જે યુવાનો કે પછી ઇવન કોઈ જોબ કરતું હોય, મોટી કંપની અથવા બીજા વ્યવસાયમાં જે સારું વળતર મેળવતા હોય, એ જ વળતર એને પોતાની ખેતી દ્વારા સંભવ શક્ય બને ખરું? ત્યારે લાખોની સંખ્યામાં જે ગ્રેજ્યુએટો બહાર પડે છે, એમાં એન્જિનિયરો, ડોક્ટરો બધા આવી જાય છે. હવે આપણે મનને એવું ઘસી ગયું છે કે ગમે ત્યાં નોકરી મળે કરવી છે. ખેતી 50 વીઘા ખેતી ઘરે હોય છતાં ખેતી નથી કરવી, અને ક્યાંય નોકરી 5,000 10,000માં મળે તો ત્યાં નોકરી કરવી છે. આ ક્રેશ ખરેખર આપણા જે ખેડૂત ભાઈઓના દીકરાઓ છે ને ખરેખર કાઢવાની જરૂર છે. એ ખેતીમાં અત્યારે તમને ખબર છે કે કેટલું સ્ટાર્ટઅપ આપ્યું છે, ગવર્મેન્ટ કેટલું યોજનાઓ બહાર પાડી છે. અત્યારે તમને નવાઈ લાગશે, હું ઘણા ખેડૂતો, ભાવનગર જિલ્લાનો જે વલ્લભીપુરના હું ખેડૂતનું નામ લેતા, એને હું પોતે ઘરે ગયો છે. એ 50,000ની એને માસિક આવક હતી, એ છોડી અને પોતાની ખેતી હતી 15 થી 20 વીઘા ખેતી છે, એમાં જે બાગાયતી પાક વાવે અને ખેતી કરે, અત્યારે એને વીઘે 80,000 થી 90,000 વળતર મળે છે. અને જો સારું વ્યવસ્થિત આયોજન કરે ને તો વીઘે 1 લાખ રૂપિયા એને વાર્ષિક એને સીધો નફો જ મળે, ભલે બીજું ખર્ચ કાઢતા પણ નફો મળે. તો આ રીતે જો આયોજન કરીને ખેડૂતો, આ ભાઈઓના છોકરાઓ ખાસ કરીને જે એમ કે ડાયવર્ટ થઈ ગયા છે ખેતી તરફથી, બરોબર, એટલે ખેતીમાં પાછા વાળવાની જરૂર છે. તો ટૂંકી જમીન હોય તો પછી એમાં સફળતા કેવી રીતે મેળવવી? ઘણા ખેડૂતોના મનમાં આ પ્રશ્ન હંમેશાથી સતાવતો રહ્યો છે. તો અત્યારે ટૂંકી જમીન, ધારો કે કોઈને 2 વીઘા હોય, 5 વીઘા હોય, બરોબર, એ જે જમીનમાં આ લોકો નેટ હાઉસ કરી અને સારામાં સારું પ્રોડક્શન મેળવે છે. ખાસ કરીને જે આ નેટ હાઉસમાં શું થાય કે ઓફ સિઝનના પાક આપણે લઈ શકીએ. ઘણી વખત એવું થાય કે જ્યારે માર્કેટમાં ભીંડા ન હોય અથવા તો કોથમીર ન થતી હોય, ગરમીનું વાતાવરણ હોય ત્યારે ન થાય, એવા સમયે નેટ હાઉસમાં કોઈ પણ પાક તમારે વાવો તો એ તમારે સારામાં સારું પ્રોડક્શન મળે છે અને એનું વળતર પણ સારામાં સારું મળે છે. નાનો ખેડૂતો છે, થોડીક જમીન હશે, તમે સારામાં સારું તેમાં ધ્યાન આપી શકશે અને સારામાં સારું વળતર